નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ડીમેટ ખાતાના ખર્ચા અંગેની વાત કરી હતી. તેમાં 4 પ્રકારના ખર્ચા આપણે જોયા હતા. વાર્ષિક ખર્ચો, પછી છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો ખર્ચો, સોદા અંગેના ખર્ચા અને પછી જોયું હતું કસ્ટોડિયલ ફી વિશે આપણે ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું. આજે આપણે જોવાના છીએ ડીમેટ ખાતાના ફાયદા. ડીમેટ ખાતાના ફાયદા. તો ડીમેટ ખાતાના ફાયદામાં જોઈએ તો પહેલું આપ્યું છે શેરની લે વેચ પ્રક્રિયા સરળ, ચોક્કસ અને ઝડપી થાય છે. સરળ, ચોક્કસ અને ઝડપી. તો ડીમેટ ખાતું ખોલાવવા પ્રક્રિયા કેવી થાય? તો સરળ, ચોક્કસ અને ઝડપી થાય છે. પ્રક્રિયા એકદમ સરળ થાય છે, ચોક્કસ થાય અને ઝડપી. ઓનલાઈન પ્રક્રિયાના કારણે આ પ્રક્રિયા કેવી થાય? તો ઝડપી થાય છે. પ્રમાણ કરતા જે આપણે ફિઝિકલી પહેલા જવું પડતું હતું ખાતું ખોલાવવા કે એ હવે ઓનલાઈન થઈ ગયું, જેથી આમે સરળ બને છે. બધી જે વસ્તુ છે ઓનલાઈન સબમિટ કરાવવાની હોય છે, ચોક્કસ બને છે અને ઝડપી બને છે. પછી બીજો પોઈન્ટ આપ્યો તમને, શેર પર દલાલી ઓછી ચૂકવવી પડે છે. એટલે કે શેર પર નો વેપાર ખર્ચ કેવો થાય છે? તો કે ઓછો થાય છે. વેપાર ખર્ચ ઓછો થાય છે. જે આપણે દલાલી ચૂકવવી પડતી હતી તે હવે પ્રમાણમાં ઓછી ચૂકવવી પડે છે, તેથી વેપાર ખર્ચ કેવો થાય? ઓછો થાય છે. પહેલા આપણે ધારો કે 100 રૂપિયાના શેર લેતા તો 1 રૂપિયા દલાલી ચૂકવીએ તો આપણે 101 રૂપિયામાં પડતું. એ રીતે હવે વાત કરીએ તો ડિમટીરિયલાઇઝેશન થતા 0.5 રૂપિયા આપણે દલાલી ચૂકવીએ તો આપણે કેટલી ચૂકવીએ? ટોટલ 100.05 રૂપિયા. તો આ ડિમટીરિયલાઇઝેશનના કારણે દલાલી કેવી થઈ ગઈ? તો કે ઓછી થઈ ગઈ છે. એટલે વેપાર ખર્ચ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો ધારો કે આપણે વાત કરી બીજી, આપણે 1000 ના શેર ખરીદીએ, 1000 ના શેર ખરીદીએ તો ડીમેટ ખાતાની શરૂઆત નહોતી થઈ, પહેલા આપણે દલાલી ખર્ચ ચૂકવવો પડતો હતો 10% લખે 100 રૂપિયા. તો 1100 રૂપિયાના આપણે શેર લીધા કહેવાય. શેર આમ લીધા તો આપણે કેટલા છે? તો કે 1000 ને, પણ દલાલી કેટલી ચૂકવવી પડી? 100 રૂપિયા. દલાલી કેટલી ચૂકવવી પડી? તો કે 100 રૂપિયા. તો ટોટલ ખર્ચો કેટલો થયો? 1100. જે ડિમટીરિયલાઇઝેશન થવાના કારણે 1000 રૂપિયા જે આપણે શેરની કિંમત થઈ અને દલાલી જોઈએ તો કે 80 રૂપિયા. તો આપણે ચૂકવવાના કેટલા થાય? તો 1080 રૂપિયા. તો આ પહેલાના કમ્પેર કરતા અત્યારે ડીમેટ ખાતા આવવાના કારણે દલાલીનો ખર્ચ ઓછો થવાથી વેપાર ખર્ચ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. પછી છે ત્રીજું, ડીમેટ ખાતામાં જમા થયેલી રકમ પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય છે. ડીમેટ ખાતામાં શેર પર લોન મેળવવા, શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય છે. આપણે ક્યારે લોનની જરૂર પડે ત્યારે આપણે શેર ગીરવે મૂકીને પણ આપણે પૈસા મેળવી શકીએ છીએ. શેર પર લોન મેળવવા, શેર પર લોન મેળવવા માટે જો અહીંયા વાત છે, શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકીએ છીએ. આપણે શેર ઉપર જ્યારે લોન મેળવીએ ત્યારે આપણે તારણ અથવા કોઈ વસ્તુ ગીરવે મૂકીને આપણે લઈ શકીએ છીએ. પછી છે ચોથો પોઈન્ટ, શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે, જેથી નાણાકીય પ્રવાહિતા તમારી પાસે જ રહે છે.
કે તરલતા આપણી પાસે રહે છે. તો શું કીધું અમે શેર ખરીદતા શેર તમારા શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે. શેર ખરીદતા શેર તરત જ જમા થઈ જાય છે. શેર ખરીદતા આપણા ખાતામાં ઓન ધી સ્પોટ શેર છે એ આપણા ખાતામાં જમા થઈ જાય. એવી રીતે વેચીએ તો પણ શેર વેચતા આપણા ખાતામાં તરત નીકળી પણ જાય અને પૈસા પણ આપણા બેંકમાં તરત જમા થઈ જાય છે. કે નાણાકીય પ્રવૃત્તિ કેવી રહે છે તો કે સારી રહે છે, ઝડપી રહે છે. આ બધું ડીમેટ ખાતાના આવવાના કારણેના ફાયદા છે. પછી છે શેર ખરીદ કંપની બોનસ શેર બહાર પાડે ત્યારે તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે. બોનસ શેર તરત જ ખાતામાં જમા થઈ જાય છે. તો ક્યાં ખાતામાં ચોખવટ નથી કરતો, ખબર છે ડીમેટ ખાતું જ હોય તો શેર બોનસ શેર ખરીદતા ડીમેટ ખાતામાં આપણા બોનસના શેર છે એ પણ આપણા ખાતામાં ઝડપથી જમા થઈ જાય છે. પછી છે શેર ખરીદતા જ માલિકી હક તરત જ મળી જાય છે. માલિકી હક કેવો બને છે? ઝડપી બને છે. માલિકી હક ઝડપી બને છે. જે અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. જે અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. બોનસ શેર બહાર પાડતા આપણા ખાતામાં તરત જમા થઈ જાય છે અને માલિકી હક પણ આપણો કેવો બને છે? ઝડપી બને છે. જે અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. પછીનો પોઈન્ટ છે ડીમેટ શેર હોલ્ડરને બેંક પોતાનું ખાતું જોવા માટે ઓનલાઈન સગવડ આપે છે. બેંક કેવી સગવડ આપે છે આપણે ખાતું જોવા માટે? ઓનલાઈન સગવડ આપે છે. જેનાથી શેરની વિગતો અંગે માહિતી અને શેરની સ્ટોકની છેલ્લી સ્થિતિ જાણી શકાય. શું શું જાણી શકાય તો કે શેરની વિગતો અને શેર સ્ટોકની છેલ્લી સ્થિતિ જાણી શકાય. શેરની વિગતો અને શેરની સ્ટોકની છેલ્લી સ્થિતિ આપણે જાણી શકીએ. મોબાઈલમાં આપણે જે સોફ્ટવેર આવે છે શેર બજાર અંગેનું નોખું એક અલગથી સોફ્ટવેર આવે છે તો એના દ્વારા ઓનલાઈન સિસ્ટમના કારણે તમે શેરની વિગતો જાણી શકો છો. પછી શેરની સ્થિતિ જાણી શકો છો. શેરનો ભાવ શું વધઘટ થઈ છે તે જોઈ શકો છો. શેરનો ભાવ ડાઉન થયો, શેરનો ભાવ અપ થયો, તે આપણે છેલ્લી સ્થિતિ છે એ આપણે જોઈ શકીએ છીએ. પછી છે 8મું, મ્યુચ્યુઅલ ફંડ માટે પણ આ ખાતાનો ઉપયોગ કરી શકાય છે. 8મું છે મ્યુચ્યુઅલ ફંડ માટે આ ખાતાનો ઉપયોગ કરી શકાય. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? તો કે અંદર કંપની શેર લેવેચ થતી હોય તેને મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે. તો એ પ્રકારના ખાતાનો ઉપયોગ પણ ડીમેટ ખાતામાં થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડનો લાભ પણ ડીમેટ ખાતાને મળે છે. પછીનો છે 9મો પોઈન્ટ, શેર ફેરબદલીમાં ખોટી સહી
શેર ફેરબદલીમાં ખોટી સહી થી શેર ફેરબદલી અલ્પવિરામ શેરની ચોરી અલ્પવિરામ શેર ખોવાઈ જવાનો શેર ખોવાઈ જવાનો ફાટી જવાનો ચોરાઈ જવાનો નાશ પામવાનો વગેરે જોખમો રહેતા નથી પણ નિવારી શકાય છે. તો જે શેરના જે ઉદ્ભવ હતો, ડીમેટ ખાતાનો જે ઉદ્ભવ હતો, જેની જરૂરિયાત હતી, શું કામ ડીમેટ ખાતાની જરૂરિયાત ઊભી થઈ, તે જરૂરિયાત અહીંયા પૂરી થાય છે. શું છે જરૂરિયાત? આપણે અગાઉ જોઈ ગયા, ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા તો એ જ વસ્તુ છે. શેરની ફેરબદલીમાં ખોટી સહીથી શેર ફેરબદલી, શેરની ચોરી, શેર ખોવાઈ જવાનો, ફાટી જવાનો, પછી ચોરાઈ જવાનો, નાશ પામવાનો વગેરે જે જોખમ હતા તે ડીમેટ ખાતાના કારણે ઓનલાઈન પ્રક્રિયા હોવાથી આ બધા પ્રશ્નોનું નિવારણ આવી ગયું છે. જેથી ડીમેટ ખાતાનો આ એક મોટો ફાયદો છે. જ્યાંથી જરૂરિયાત શરૂ થઈ હતી ડીમેટ ખાતાની, એ વસ્તુની જરૂરિયાત અહીંયા સંતોષાય છે. પછીનો 10મો પોઈન્ટ છે, ડીમેટ ખાતા દ્વારા શેરની લેવેચ અંગેનો વેપાર ઓનલાઈન થવાના કારણે બિનનિવાસી ભારતીયો એટલે કોણ? તો NRI, નોન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા, એટલે NRI પોતાની બચતને ભારતની કંપનીઓના શેરમાં રોકાણ કરવા માટે સહાયક રૂપ થાય છે. પોતાની બચતને ભારતીય કંપનીમાં, ભારતની કંપનીમાં શેર લેવા માટે સહમત થાય છે. તો બિન નિવાસી ભારતીયો જે NRI છે, નોન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા, જે ભારતમાં રહેતા નથી, જેને ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું નથી, બહારનું આઉટ ઓફ ઇન્ડિયાનું નાગરિકત્વ સ્વીકાર્યું, જે બહાર રહેવાસી છે ભારતની બહારના, એ પણ ડીમેટ ખાતાના કારણે ઓનલાઈન સેવાનો લાભ પ્રાપ્ત કરીને ભારતની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરી શકે છે. તો આ હતા એના ફાયદા. તો ફાયદા હજી એકવાર જોઈ લે, રિપીટ કરી લે. સરળ, ચોક્કસ અને ઝડપી છે. પછી છે વેપાર ખર્ચ ઓછો થાય છે. શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય. પછી છે શેર ખરીદતા શેર તરત જ જમા થઈ જાય છે. બોનસ શેર તરત જ ખાતામાં જમા થઈ જાય છે. પછી છે માલિકી, પેલા જો એક તો ખરીદેલા શેર તરત જમા થઈ જાય, પછી છે બોનસ શેર તરત જમા થઈ જાય. આ મેં તમને બાજુ નીકળે કે તમને એક પોઈન્ટ યાદ રહીએ. ખરીદેલા શેર તરત જમા થઈ જાય, પછી બોનસ શેર પણ તરત જમા થઈ જાય. કે તમને લાઈનમાં તમને યાદ રહી રીતે મેં તમને લખાવ્યા છે. માલિકી હક ઝડપી બને છે, જે અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. શેરની વિગતો અને શેરની સ્ટોકની છેલ્લી સ્થિતિ જાણી શકાય છે. પછી જે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ડીમેટ ખાતું ઉપયોગી છે. શેરની ફેરબદલીમાં ખોટી સહીથી શેરની ફેરબદલી છે ચોરી થઈ જવાનો, નાશ પામવાનો, પછી જે ખોવાઈ જવાનો, ફાટી જવાનો કે ચોરાઈ જવાનો ભય રહેતો નથી. પછી જે બિન નિવાસી ભારતીયો એટલે NRI,
ભારતની કંપનીમાં શેર લેવા માટે સહમત થાય છે અથવા ભારતની કંપનીમાં રોકાણ ભારતની કંપનીમાં રોકાણ કરી શકે છે વિદેશમાં બેઠા બેઠા ભારતની કંપનીમાં રોકાણ કરી શકે છે તો આ રીતે તમારા 10 પોઈન્ટ છે ડીમેટ ખાતાના ફાયદા અંગે આનો તમે સ્ક્રીનશોટ પાડીને તમારી પોઈન્ટ બુકમાં લખી નાખજો હવે સ્ક્રીનશોટ પાડી લેજો હવે આપણે જોવાનું છે ડીમેટ ખાતાના ફાયદા આપણે જોઈએ હવે ડીમેટ ખાતાની મર્યાદા જોઈએ ડીમેટ ખાતાની મર્યાદા તેના ગેરલાભ ક્યાં ક્યાં છે ફાયદા જોયા આપણે મર્યાદા કે ગેરલાભ તો પેલો મર્યાદા છે એમાં અંદર પેલી મર્યાદા જોઈએ તો કે શેર બજારમાં કેટલાક શેર પર સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા રોકાણકર્તાઓને નુકસાન થાય છે પેલું છે શેર પર સટ્ટાકીય શેર પર સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા રોકાણકર્તાઓને નુકસાન થાય છે તો જે શેર બજાર છે સટ્ટાકીય માર્કેટ છે સટ્ટાકીય માર્કેટ છે પરંતુ કાયદાકીય રીતે સટ્ટાકીય માર્કેટ છે બિનકાયદેસર સટ્ટાકીય માર્કેટ નથી પરંતુ સટ્ટાકીય માર્કેટ હોવાના કારણે જે રોકાણકારોને શું થાય છે નુકસાન થાય છે તો રોકાણકારોને નુકસાન થાય છે ડીમેટ ખાતાની પ્રથમ મર્યાદા છે સટ્ટાકીય પ્રવૃત્તિના કારણે રોકાણકારોને શું થાય નુકસાન થાય છે જ્યારે શેરના ભાવ ઓછા હોય તે સટ્ટાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ હોય એ કાયદે ઝાઝા શેર ખરીદી લે છે અને જ્યારે ભાવ વધારે થાય ત્યારે એ બ્લેકમાં શેર વેચે છે આ રીતે રોકાણકારોને શું થાય એવી રીતે નુકસાન થાય છે પછી બીજું છે શેર બજારમાં ખૂબ જ ઓછા શેરમાં રોકાણ કરનારા વ્યક્તિઓને શેર બજારમાં ખૂબ જ ઓછા શેરમાં રોકાણ કરનાર વ્યક્તિને ડીમેટ ખાતું ખોલાવવા અંગેની ફી ઓછા શેરમાં રોકાણ કરનાર વ્યક્તિને ડીમેટ ખાતું ખોલાવવાની ફી વાર્ષિક
જાળવણી ફી, કસ્ટોડિયલ ફી, શેર લે વેચ, એટલે સોદા અંગેની ફી વગેરેને કારણે આ ખાતું મોંઘું પડે છે. આ ખાતું મોંઘું પડે છે. તો જે વ્યક્તિને ઓછા શેર ખરીદવા છે એને આવા જુદા જુદા ચાર્જીસ છે એને મોંઘા પડે છે. આ બધા ચાર્જીસ આપણે કાલના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ. ક્યાં ક્યાં ચાર્જીસ હતા? તો કે ડિમેટ ખાતું ખોલાવવાનો પહેલો ચાર્જ એ લાગે, પછી છે વાર્ષિક જાળવણી ફીનો, પછી કસ્ટોડિયન ફી, પછી છે શેર લે વેચ અને સોદા અંગેની ફી. તો આ બધા ચાર્જીસ છે એને બહુ મોંઘા પડે. ધારો કે કોઈ વ્યક્તિ છે એને 500 રૂપિયાના શેર લીધા, 500 રૂપિયાના શેર લે તો એને ધારો કે સપોઝ ડિમેટ ખાતું ખોલાવવા અંગેની ફી હોય તો કે 300 રૂપિયા હોય, બરાબર? 300 રૂપિયા એ હોય. પછી વાર્ષિક જાળવણી ફી ના 50 રૂપિયા હોય, કસ્ટોડિયલ ફી ના 50 રૂપિયા હોય, પછી અને શેર લે વેચ અંગેને ખરીદી કરી હોય એના આપણે 50 રૂપિયા દીધા. તો થયા કેટલા ટોટલ? 450 રૂપિયા. તો આ 500 માંથી 450 રૂપિયા તેની પાસે વધે કેટલા રૂપિયા? તો 50 રૂપિયા વધે. તો આ એને ઓછા શેર ખરીદ્યા તો આ અંગે તેનો ફાયદો થયો. એને શું થયું ફાયદો? તો કે નુકસાન જગ્યાએ શું 500 રૂપિયાના શેર લીધા તો મળ્યા કેટલા? તો 50 રૂપિયા. તો આ બધા જુદા જુદા ચાર્જીસ હોવાના કારણે આ જે ઓછા શેર ધારક જે ઓછું શેરનું ઇન્વેસ્ટમેન્ટ કરે, ઓછા જે રૂપિયા રોકે છે શેર બજાર, એના માટે આ વસ્તુ કેવી બને? તો કે મોંઘી ખર્ચા સાબિત થાય છે. તો જે લોકો ઓછા શેર છે એ ધારણ કરનાર વ્યક્તિને આવી બધી ફી માંથી પસાર થવું પડે છે, જેના કારણે એને શું મળે? તો કે નુકસાની મળે છે. 500 રૂપિયામાંથી એની પાસે વધ્યા શું? તો કે 50 રૂપિયા. આ આપણી ડિમેટ ખાતાની મર્યાદા. પહેલું છે શેર પર સટ્ટાકીય પ્રવૃત્તિના કારણે પ્રવૃત્તિના વેગ મળતા શું થાય? રોકાણકારો શું થાય? તો કે નુકસાન થાય છે. પછી કે ઓછા જે વ્યક્તિ ઓછા શેર લે છે એની ઉપર વાર્ષિક જાળવણી ફી છે, ડિમેટ ખાતું ખોલાવવા અંગેની ફી, કસ્ટોડિયલ ફી અને શેર લે છે કે સોદા અંગેની ફી લાગે. તેથી તેને આ જે ડિમેટ ખાતું છે એ કેવું પડે? મોંઘું પડે છે. પછી છે શેર બહાર પાડવાની વિવિધ રીતો. શેર બહાર પાડવાની વિવિધ રીતો છે. તો શેર બહાર પાડવાની વિવિધ રીતો વિશે આપણે જોઈએ. તો શેર છે એ મેનલી તમે અકાઉન્ટમાં પણ ભણી ગયા હશો. શેર બહાર પાડવાની 3 રીત છે જે તમે અકાઉન્ટમાં ભણી ગયા છો. તો આપણે અહીં જોઈ લઈએ પાછો જે 3 રીતે શેર બહાર પાડી શકાય. કેટલી રીતે બહાર પાડી શકાય? 3 રીતે. પહેલું મૂળ કિંમત, બીજું પ્રીમિયમ થી, અને ત્રીજું છે વટાવ દ્વારા. તો આ 3 રીતે તમે શેર બહાર પાડી શકો. શેર બહાર પાડવાની વિવિધ રીતો. શેર બહાર પાડવાની વિવિધ રીતોમાં મેનલી કેટલા ટાઈપ છે? તો કે 3 ટાઈપ છે. પહેલું છે મૂળ કિંમત કે દાર્શનિક કિંમતથી બહાર પાડે. મૂળ કિંમત કે દાર્શનિક કિંમતથી
શેર ઇશ્યુ એટ પાર એટલે મૂળ કિંમત કે દાર્શનિક કિંમતથી બહાર પાડેલ શેર. તો એમાં જોઈએ આપણે તો કંપની પોતાના શેર મૂળ કિંમત કે દાર્શનિક કિંમતે બહાર પાડે. દાખલા 10 રૂપિયાનો મૂળ કિંમતનો શેર 10 રૂપિયાને બહાર પાડે છે. તો આમાં શું હોય તો કે 10 રૂપિયાનો ધારો કે કંપની છે ABC કંપની લિમિટેડ, ABC પ્રાઇવેટ કંપની લિમિટેડ. તો ABC પ્રાઇવેટ કંપની લિમિટેડ 100 રૂપિયાના શેર બહાર પાડ્યા. 100 રૂપિયા શું એની મૂળ કિંમત. તો આ 100 રૂપિયા એની કિંમત હતી, 100 રૂપિયા એક બહાર પાડ્યા. તો આ કઈ કિંમત થઈ કે મૂળ કિંમતે શેર બહાર પાડ્યા. પછી છે XYZ કંપની. તો એની 10 રૂપિયા કિંમત હતી, 10 રૂપિયા જ બહાર પાડે. 10 રૂપિયા કિંમત હતી, 10 રૂપિયામાં જ બહાર પાડે. તો આ પણ કઈ રીતે બહાર પાડ્યા તો કે એની દાર્શનિક કિંમત અથવા મૂળ કિંમતે કંપની બહાર પાડે છે. પછી બીજું વસ્તુ તમને આપી છે પ્રીમિયમ થી બહાર પાડેલ શેર. પ્રીમિયમ થી બહાર પાડેલ શેર. તો પ્રીમિયમ થી બહાર પાડેલ એટલે શું તો કે જો મૂળ કિંમત હોય, મૂળ કિંમતમાં પ્લસ વધારાની કિંમત જે હોય, જે વધારાની કિંમત જે છે એને કહેવાય પ્રીમિયમ. મૂળ કિંમત પ્લસ જે વધારાની એડિશનલ છે કિંમત, જે વધારાની કિંમત છે એને કહેવાય પ્રીમિયમ. એમાં શું કીધું જ્યારે કંપની શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રીમિયમ થી શેર બહાર પાડ્યા તેમ કહેવાય. જ્યારે કંપની શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમતથી વધારે પૈસા લઈને શેર બહાર પાડે તો વધારે કિંમતે બહાર પાડે શેર તો તેને પ્રીમિયમ થી બહાર પાડ્યા છે તેમ કહેવાય. ધારો કે આ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરે ABC કંપની. તો એનો મૂળ કિંમત કેટલી તો કે 100 રૂપિયા. કેટલી 100 રૂપિયાનો એ પીછે 100 રૂપિયાની મૂળ કિંમત છે. બહાર પાડેલ કિંમત છે 150. તો પ્રીમિયમ કેટલું થયું તો કે 50 રૂપિયા પ્રીમિયમ થાય. ₹100 મૂળ કિંમત હતી, બહાર પડે 150 માં બહાર પાડ્યા એને તો એનું પ્રીમિયમ થયું 50 રૂપિયા. એટલે જે 100 રૂપિયા હતા બહાર કેટલા પાડ્યા તો કે 150. તો વધારાની કિંમત કઈ 100 અને 150 માં વધારાની 50 રૂપિયા છે તે 50 રૂપિયા આપણું શું કહેવાય પ્રીમિયમ કહેવાય. પછી છે XYZ કંપની. XYZ પ્રાઇવેટ કંપની લિમિટેડ. તો જે XYZ કંપનીનો મૂળ કિંમત કેટલી તો કે 10 રૂપિયા. મૂળ કિંમત કેટલી 10 રૂપિયા, પણ બહાર પાડે છે 15 રૂપિયામાં. બહાર પાડે 15 બધું પ્રીમિયમ કેટલું કહેવાય પ્રીમિયમ થાય 5 રૂપિયા. તો 5 રૂપિયા છે એ પ્રીમિયમ છે. પછી છે તમને ત્રીજું આપ્યું છે વટાવ થી બહાર પાડેલ શેર. તો કે જે મૂળ કિંમત હોય એનાથી ઓછા ભાવે શેર બહાર પાડે, મૂળ કિંમત હોય એનાથી ઓછા ભાવે શેર બહાર પાડે તો તેને કહેવાય વટાવથી શેર બહાર પાડ્યા. મૂળ કિંમતથી કેવા ભાવે તો ઓછા ભાવે. ધારો કે આ 100 રૂપિયાના શેર છે ને 95 માં બહાર પાડે તો 5 રૂપિયાનો પ્રીમિયમ નો કહેવાય, 5 રૂપિયા ઓછા લીધા, 5 રૂપિયા આપણી પાસે કેવા લીધા ઓછા લીધા, તો આપણે વટાવ કહેવાય. આપણે ઇંગ્લિશમાં કહીએ તો ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટ છે બરાબર. તો વટાવથી બહાર પાડે છે એટલે જે મૂળ કિંમત કરતા કેવા હોય ઓછા હોય, વધારે ન હોય.
એબીસીડી પ્રાઇવેટ કંપની લિમિટેડ એની મૂળ કિંમત 100 રૂપિયા બહાર પાડે, મૂળ કિંમત ને બહાર પાડે કેટલા છે 95 રૂપિયા, તો વટાવ કેટલો થયો 5 રૂપિયા વટાવ. એવી રીતે બીજું એક્ઝામ્પલ લઈએ, XYZ પ્રાઇવેટ કંપની લિમિટેડ. XYZ પ્રાઇવેટ કંપની છે એને 10 રૂપિયાનો શેર બહાર પાડ્યો, સોરી 10 રૂપિયાની મૂળ કિંમત છે અને 8 રૂપિયામાં તે બહાર પાડે. 10 રૂપિયાની કેવી છે મૂળ કિંમત, 8 રૂપિયામાં બહાર પાડે તો વટાવ કેટલો કહેવાય તો 2 રૂપિયા. 2 રૂપિયા વટાવ છે. તો 3 ટાઈપ છે તમારા શેર બહાર પાડવા અંગેને. 3 ટાઈપ છે. પહેલો ટાઈપ મૂળ કિંમત કે દાર્શનિક કિંમતથી બહાર પાડે છે. મૂળ કિંમત અને દાર્શનિક શેર જે મૂળ કિંમત એ જ હોય અને બહાર પાડે તો કિંમત એ સેમ જ રહે, એને કહેવાય મૂળ કિંમત કે દાર્શનિક કિંમતથી બહાર પાડે છે. બીજો ટાઈપ છે પ્રીમિયમથી બહાર પાડે. તો મૂળ કિંમત હોય એનાથી વધારે ચાર્જીસ લે, વધારે જે પૈસા લે, મૂળ કિંમતથી વધારે પૈસા હોય એને કહેવાય પ્રીમિયમથી બહાર પાડેલા શેર. ધારો કે અહીંયા તમને એક ઉદાહરણ તો મૂળ કિંમત 100 છે પણ બહાર પાડે કેટલા રૂપિયામાં તો 150 માં, તો 50 રૂપિયા શું કહેવાય પ્રીમિયમ. પછી 10 રૂપિયાનો શેર 15 રૂપિયામાં બહાર પાડે છે તો એ કેવા કહેવાય 5 રૂપિયા એનું પ્રીમિયમ. પછી જે વટાવથી બહાર પાડે છે, વટાવથી બહાર પાડેલા શેર હોય તો શું થાય તો કે જે મૂળ કિંમત હોય, મૂળ કિંમત કરતા ઓછી કિંમતે કંપની બહાર પાડે એને કહેવાય વટાવથી બહાર પાડેલા શેર. પછી એમાં એબીસીડી કંપની છે મૂળ કિંમત હતી એની 100 રૂપિયા, મૂળ કિંમત એની હતી 100 રૂપિયા, બહાર પાડેલ કિંમત કેટલી તો 95, તો 5 રૂપિયાનો શું કહેવાય વટાવ કહેવાય. પછી છે XYZ પ્રાઇવેટ કંપની લિમિટેડ છે તે 10 રૂપિયાનો શેર બહાર પાડે, સોરી 10 રૂપિયાની મૂળ કિંમત છે અને 8 રૂપિયામાં તે બહાર પાડે છે તો એનો 2 રૂપિયા વટાવ આપ્યો એમ કહેવાય. તો આ તમારા 3 કન્સેપ્ટ હતા જેમાં તમારે ડીપમાં ભણવાનું છે પ્રીમિયમથી બહાર પાડેલા શેર. પ્રીમિયમથી બહાર પાડેલા શેર. નંબર કીધું છે એમાં શેર પ્રીમિયમ કે કંપની માટે મૂડી નફો છે. શેર પ્રીમિયમ કે કંપની માટે શું છે તો કે નફો. શું કામ નફો? કારણ કે મૂળ કિંમત છે ઓછી અને બહાર પાડેલી કિંમત કેવી છે વધારે છે. તો આપણે જોઈ ગયા 100 રૂપિયાના શેર હતા એ 150 માં વેચે તો એ 50 રૂપિયાનો શું થયો એના માટે પ્રોફિટ થયો. એટલે મૂળ જે પ્રીમિયમથી બહાર પાડે એ કંપની માટેનો નફો છે. આ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ નીચે મુજબ કરી શકાય. આ જે પ્રીમિયમનો ઉપયોગ છે 50 રૂપિયા જે પ્રીમિયમ આવ્યું છે એનો નફો આ રીતે કહી શકાય. પહેલું પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર બોનસ શેર બહાર પાડવા. પૂર્ણ ભરપાઈ શેર પર બોનસ શેર બહાર પાડવા. જે પૂર્ણ ભરપાઈ થઈ ગયેલા શેર છે જેની પર બધા પૈસા મળી ગયા છે, અરજીના છે, મંજૂરીના, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, આ બધા પૈસા મળી ગયા એ પૂર્ણ ભરપાઈ થઈ ગયેલા શેર કહેવાય. ત્યાં પૂર્ણ ભરપાઈ થઈ ગયેલા શેર ઉપર છે એ કંપની બોનસ આપે છે. તો આ પ્રીમિયમનો ઉપયોગ અહીંયા થાય છે બોનસ શેર આપવા માટે, બોનસ શેર બહાર પાડવા માટે.
પછી બીજી વસ્તુ છે કંપનીના પ્રાથમિક ખર્ચા માંડી વાળવા માટે. પ્રાથમિક ખર્ચા તો કંપનીના જે ખર્ચા હોય એને માંડી વાળવા માટે, એને રાઇટ ઓફ કરવા માટે, એને માંડી વાળવા માટે પ્રીમિયમના જે રકમ છે એ ઉપયોગી થાય છે. પછી છે પ્રાથમિક ખર્ચામાં કયા કે સ્થાપનાના ખર્ચા, કંપની જે સ્થાપી હોય ત્યારે જે ખર્ચા લાગ્યા હોય તો એ ખર્ચા પ્રાથમિક ખર્ચામાં આવે. જે સ્થાપનાના ખર્ચા જે થયા હોય એ પ્રીમિયમથી બહાર પાડીને જે પ્રીમિયમ છે એ પ્રાથમિક ખર્ચામાં આપણે વાપરી શકીએ. તો પ્રાથમિક ખર્ચાને માંડી વાળવા માટે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પણ પ્રીમિયમ રકમ માંડી વાળવામાં આવે છે. ડિબેન્ચર પ્રીમિયમ થી પરત કરવાના હોય ત્યારે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાનો હોય. 12મા ધોરણમાં તમે ડિબેન્ચર નામનું ચેપ્ટર અકાઉન્ટમાં ભણશો ત્યારે તમે ડીપમાં આવશે. અત્યારના ઉપર છોડો તમને કહું છું, આપણે ડિબેન્ચર લીધા હોય અને આપણે ડિબેન્ચર ની મૂળ કિંમત કરતા વધારે રૂપિયા દઈને આપણે ડિબેન્ચર હોલ્ડરને પૈસા ચૂકવીએ તો તેને કહેવાય ડિબેન્ચર પ્રીમિયમથી પરત કર્યા તેમ કહેવાય. તો હજી પ્રીમિયમ આપણે જે વધારે ચૂકવીએ છીએ ડિબેન્ચર હોલ્ડરને ત્યાં પણ આ પ્રીમિયમ ઉપયોગી છે. ત્યાં કેનું પ્રીમિયમ ઉપયોગી? તો શેરનું પ્રીમિયમ. આપણે પરત કોને કરવાનું? તો કે ડિબેન્ચર જે આપણે લીધા છે એને પરત કરવાના, પ્રીમિયમથી આપણે પરત કરવાના, તો આ પ્રીમિયમ ત્યાં ઉપયોગી થાય. પછી છે ચોથું, શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ. શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ, વટાવ કે બાંયધરી, કમિશન કે દલાલ માંડી વાળવા. તો આવા ખર્ચા છે એ માંડી વાળવા માટે પણ પ્રીમિયમ ઉપયોગી છે. તો શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ, શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે જે ખર્ચ થયો હોય, આપણે શેર બહાર પાડતી વખતે આપણે વટાવ આપ્યો હોય, ડિબેન્ચર ને પણ વટાવ આપ્યો હોય, કે બાંયધરી કમિશન કર્યા હોય, કે દલાલને આપણે કીધું હોય શેર વેચવાનું, તે આ અંગેની જે દલાલી ચૂકવી હોય એના માટે પણ પ્રીમિયમ છે એ ઉપયોગી સાબિત થાય છે. તો આ છે તમારો પ્રીમિયમનું. હજી છેલ્લો લાસ્ટ પોઈન્ટ, શેર પ્રીમિયમની રકમ ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે થઈ શકતો નથી. જો આ એક ખાસ વસ્તુ, ડિવિડન્ડ ચૂકવવા માટે થઈ શકતો નથી. ડિવિડન્ડ ચૂકવવા માટે આ પ્રીમિયમ ઉપયોગ થતો નથી. ડિવિડન્ડ ચૂકવવા માટે શેનો ઉપયોગ થાય? તો કંપનીના નફાનો ઉપયોગ થાય છે. તેમાં પ્રીમિયમ છે એ ઉપયોગમાં આવતું નથી. આ બધી વસ્તુમાં પ્રીમિયમ ઉપયોગમાં આવે, પરંતુ ડિવિડન્ડ ચૂકવવા માટે પ્રીમિયમ ઉપયોગમાં આવતું નથી. તો આ થઈ તમારા પ્રીમિયમથી બહાર પાડેલ શેર અંગેની માહિતી. આપણે વટાવથી બહાર પાડેલ શેર અંગેની માહિતી જોઈએ. જ્યારે શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતા ઓછી હોય ત્યારે વટાવથી શેર બહાર પાડ્યા છે તેમ કહેવાય. વર્તમાન સમયમાં કોઈ પણ કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. વર્તમાનમાં કોઈ કંપની વટાવથી શેર બહાર પાડતી નથી. અત્યારે કંપની બે ટાઈપથી શેર બહાર પાડે, કાં તો મૂળ કિંમતથી કાં તો પ્રીમિયમથી. વટાવથી કોઈ કંપની શેર બહાર પાડતી નથી. હવે તમારા સિલેબસમાં જે સરકારે કાઢેલ છે જે અમુક પોઈન્ટ એ તમને હું ટીક કરાવું છું, તે તમારે કરવાના નથી. સરકારે નવા સિલેબસ મુજબ
એ પોઈન્ટને કાઢેલા છે. તો એક છે 7.9 બોનસ છે. બોનસ છે એ કરવાનું નથી. પછી છે 7.10 હકના શેર, જે પણ તમારા સિલેબસમાં નથી. તો આ બે ટોપિક છે જે તમારા સિલેબસમાંથી નીકળી ગયા છે. 2020 માં તમારી પરીક્ષા 2021 માં તમારી પરીક્ષા આવશે તેમાં આ ઉપયોગી થાય નહીં. કે તમારા ટેક્સ્ટ બુકમાં પણ ચોકડીમાં દેવી. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો તમને કંઈ ડાઉટ ડિફિકલ્ટી હોય તો તમે પર્સનલી ફોન કરી શકો છો. અને તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.